આરબી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. હું છું તમારી સાથે જય ઠુમર. આજે આપણે આવ્યા છીએ ચિરાગભાઈને ત્યાં. ચિરાગભાઈ ડેપ્યુટી મેયર બન્યા છે, તો એના વિશે ઘર પરિવારને પૂછશું કે કેવું લાગી રહ્યું છે. આજે અમારા આખા પરિવારનું એમણે ખૂબ જ નામ રોશન કર્યું છે. આખા ફેમિલીમાં અમને બહુ જ ગર્વ થાય છે. આજે આ એમની સખત વર્ષોની મહેનત અને એમનું આ પરિણામ છે, પ્રામાણિકતાનું પરિણામ છે. આ શું કહેશો તમે? બસ એમને પહેલેથી બહુ સ્ટ્રગલ કર્યું છે. મોરબી મહાનગરપાલિકામાં પહેલીવાર એમને મહાનગરપાલિકાની પહેલી ચૂંટણીમાં એમને ટિકિટ મળી અને ડેપ્યુટી મેયર બની ગયા. એ જ અમારા માટે બહુ ગર્વની વાત છે. એક સોની સમાજને પાર્ટીનો ખૂબ ખૂબ આભાર, જિલ્લા સંગઠનનો, ભારતીય જનતા પાર્ટીનો, કે સોની સમાજને અમને આ એક હોદ્દાને અમને એક લાયક ગણ્યો કે ના, એક આ ઉમેદવાર છે એ કામ કરી શકશે, એના અમને યોગ્ય ઠેરાવ્યો. એનું અમને એક પાર્ટીને ખૂબ ખૂબ આભાર અમારો, જિલ્લા સંગઠનને ખાસ કરીને ખૂબ ખૂબ આભાર અમારો, અને તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનો ખૂબ જ આભાર, જેને ચૂંટણીમાં ખૂબ જ મહેનત કરી છે, તનતોડ મહેનત કરી છે, દિવસ રાત જોયા નથી ચિરાગભાઈને જીતાડવા માટે, આખી પેનલને જીતાડવા માટે. તે બદલ અમે ખૂબ ખૂબ એના ચિરાગભાઈ વતી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આગળની શું અપેક્ષા છે, કેવા કામ? કે મોરબીને જેમ બને એમ જે ભૂગર્ભના જે અમુક ડ્રેનેજના પ્રશ્નો છે, રોડ રસ્તાના પ્રશ્નો છે, એક સોની બજાર જે છે એ અમારો વિષય એવો છે કે એની હેરિટેજ રોડ જે પાસ થયો છે, એવું મંજૂર થયેલ છે, તો એનું આગળ કેમ કાર્ય વધારવું અમારે, એ અમારો એજન્ડા છે. અને વિશેષ તો ડ્રેનેજ વિશે અમારી થોડીક વધારે અમારે એના ઉપર ફોકસ રહેશે, કે ડ્રેનેજ સમસ્યા બહુ ઘણા સમયથી મોરબી છે. એટલે એ એક, અને સાફ સફાઈ, મોદી સાહેબનું જે વિઝન છે કે સ્વચ્છતા, એટલે પહેલું અમારું ચિરાગભાઈનું પણ ખુદનું મિશન એવું કે સ્વચ્છતા પહેલાં એમ. એ અમે આ જ્યારે ચૂંટાણા ત્યારે અમે સવારના ચૂંટાણા પછી નેક્સ્ટ ડેથી સવારના 7 વાગે રાઉન્ડમાં નીકળી જતા, અને ચિરાગભાઈ પોતે ઘર ડોર ટુ ડોર જઈને કહેતા કે ભાઈ કચરો અમે ના નાખવા, અહીંયા સ્વચ્છતા જાળવો, આ બધું તમારું ફર્યું છે, શેરી તમારી જ ફર્યું છે. અમારા ફ્લેટ માટે ગર્વની વાત છે, અને આવી રીતે જે આગળ સારું કામ કરતા રહેશે એવો અમને વિશ્વાસ છે. બસ અમારા આખા બિલ્ડિંગ માટે બહુ જ ગર્વની વાત છે. ચિરાગભાઈ હજી આગળ વધે એવી શુભકામના. 18 વર્ષ પછી મેયર થાય શુભકામના.